મહેસાણા એસઓજીની મોટી કાર્યવાહી, દેશી બનાવટની બંદૂક સાથે ઇસમ ઝડપાયો। મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। એના ભાગરૂપે એસઓજી શાખાએ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કામગીરી કરી છે। 24 માર્ચના રોજ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઈજપુરા ગામની સીમમાં આવેલ ખરાબા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીનું નામ ઝુમાભાઈ રણમલભાઈ હર્યાભાઈ, ઉંમર વર્ષ 26 હોવાનું સામે આવ્યું છે। તે મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામના રહેવાસી છે અને હાલ મહેસાણામાં રહે છે। પોલીસે એની પાસેથી કોઈપણ પ્રકારના પાસ પરમિટ વગર રાખેલી દેશી બનાવટની એક નાળવાળી બંદૂક કિંમત ₹7,000 જપ્ત કરી છે। આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે। મહેસાણા એસઓજીની આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે।